કરી તો અત્યારે જાપાનની અંદર ટોક્યોથી અરાઉન્ડ 45 મિનિટ્સ દૂર ઇબારાકી સ્કુબાની અંદર કંપની છે અને ત્યાં અરાઉન્ડ 80 એમ્પ્લોઈઝ છે. એમાં 40-50 આપણા ઇન્ડિયન જ છે બધા અને 30 જણ જાપાનીઝ લોકો છે બધા. અને સાથે સાથે એ જ વખતે 2015માં અમદાવાદની અંદર અમે લોકોએ કંપની સ્ટાર્ટ કરી હતી 4 એમ્પ્લોયથી અને અત્યારે અરાઉન્ડ 150 એમ્પ્લોઈઝ છે અહીંયા અમદાવાદની અંદર. અને એવું હતું કે અમે બધું આ કામ કરી રહ્યા હતા, અલગ અલગ ચેલેન્જ લઈને બધું કરી રહ્યા હતા. એમાં રિસેન્ટલી જે આજે અહીંયા જાપાન નિક્કે ન્યૂઝપેપર છે, સો એ લોકો એવું હતું કે જાપાનની જે એજ્યુકેશન સિસ્ટમ છે અને બીજી બધા વર્લ્ડની એજ્યુકેશન સિસ્ટમ સાથે કમ્પેર કરી જ્યારે ફ્યુચરમાં આગળ એઆઈ ને આ બધાનું બહુ વધારે જ્યારે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થશે ત્યારે કેવા હ્યુમન, કેવા પીપલ આપણે લોકોએ એઝ અ કન્ટ્રીની અંદર ગ્રો થવા જોઈએ. એના માટે એ લોકો ટોપિક પર ડિસ્કશન ચાલે છે એમ કે ઘણી બધી વસ્તુ ઓટોમેશન થશે તો હ્યુમનની વેલ્યુ ક્યાં, મશીન જો ઇન્ટેલિજન્સ થવા માંડે વધારે તો એ બાબતે એ લોકોએ સાઉથ કોરિયા, સિંગાપુર એવી બધી કન્ટ્રીમાં બી એ લોકો ઇન્ટરવ્યુ કર્યું અને લકીલી એમને અમારી કંપનીનો બી કોન્ટેક્ટ કર્યો કે અમારે ઇન્ડિયાની અંદર જઈને અમારે જાણવું છે. પણ એવું નહીં કે કેવું છે કે ઇન્ડિયામાં આઈઆઈટી જે છે એ એમનું નામ બહુ ફેમસ છે ત્યાં. તો જાપાની બી મોટી કંપનીઓ આઈઆઈટીમાં જઈને રિક્રુટમેન્ટ કરે છે પણ એ લોકોને જે આપણી સ્ટેટ લેવલ કોલેજ, સ્કૂલ, જે ડીપર રૂટ્સ આપણા ક્યાં છે બેઝિકલી એ એમને જાણવાની વધારે ઈચ્છા હતી ને એમને અમારો કોન્ટેક્ટ કર્યો અને પછી અમે લોકો અગ્રી થયા અને એમને ડિસાઈડ કર્યું કે 1 કે 2 જણને ફોકસ કરીને આપણે આખી એજ્યુકેશન સિસ્ટમ સમજીએ બાય હાર્ટ અને એ લોકો ત્યાં જાપાનની અંદર બી બધાને શેર કરી શકે. તો એ બાને એમને સામેથી કીધું કે જસ્ટ કોલેજ નહીં બટ જે તમે ક્યાં બોર્ન થયા, ક્યાં બ્રોટઅપ થયા અને કેવી સ્કૂલ હતી તમારી ત્યાં ઇન્ક્લુડ કરીને અમારે આવું છે. તો આપણા માટે બી બહુ મોટી વાત છે, પ્રાઇડની વાત છે કે જાપાનના ટોપ ન્યૂઝપેપર જે છે એ આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર અત્યારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. અને એનું રીઝન બી છે કેમ કે વર્લ્ડમાં અત્યારે વર્લ્ડ ક્લાસ લીડર્સ છે બધા, સત્યમ નંદેલા છે, સુંદર પિચાઈ છે, આ બધા જે ટેકનોલોજી લીડર્સ બધા જે છે એ બહારના કન્ટ્રીમાં જઈને લીડ કરવાના લોકો બધા આપણા છે. તો એમને એવું છે કે કંઈક તો છે આપણી એજ્યુકેશન સિસ્ટમ સોસાયટીની અંદર કે બીજા કન્ટ્રીમાં જઈને આટલી મોટી ચેલેન્જ લઈને આટલા મોટા વર્લ્ડ ક્લાસ લાઈક 100,000 પીપલની ટીમને લીડ કરવું એઝ એ લીડરશિપ તરીકે અને આટલા બધા ડાયવર્સિફિકેશનમાં તમારા કન્ટ્રીમાં કરો તો કોમન વસ્તુ છે, ચલો બધાને તમે ઓળખો છો. પણ જ્યાં ડિફરન્ટ રિલિજિયસ, ડિફરન્ટ કન્ટ્રીના લોકો છે ને એના તમે લીડરશિપ તરીકે આગળ જાઓ છો તો તમે શું વસ્તુ અહીંયા સ્કૂલમાં શીખે છે, બધા કેવા એન્વાયરમેન્ટમાંથી આવે છે કે આ ચેલેન્જ લઈને થાય ને એના માટે આપણે આદર્શ સ્કૂલની અંદર અમે લોકો અહીંયા આજે ચાન્સ મળ્યો ને એ સ્પેસિફિકલી જોવા આવ્યા હતા. અને મારા માટે બી